શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે કોઈ દવાની આડઅસર સાઇડ ઇફેક્ટ્સ વિશે વાંચ્યા પછી તરત જ તમને તે તકલીફ થવા લાગે? નમસ્કાર મિત્રો, કન્સેપ્ટ લેબમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું આપણા મગજની એક એવી વિચિત્ર શક્તિ વિશે જે આપણને ખરેખર બીમાર પાડી શકે છે. તમે પ્લેસેબો ઇફેક્ટ વિશે તો સાંભળ્યું જ હશે. જો ન સાંભળ્યું હોય તો આના પહેલાનો વિડિયો જોઈ શકો છો આ જ ચેનલ ઉપર. પ્લેસેબો ઇફેક્ટ, જ્યાં માત્ર સાજા થવાની આશા જ દર્દીને દવા વગર સાજો કરી દે છે. પણ આનો એક વિરોધી ભાઈ પણ છે, જેને વૈજ્ઞાનિકો નોસેબો ઇફેક્ટ કહે છે. નોસેબો ઇફેક્ટ એટલે જ્યારે આપણી નકારાત્મક ધારણાઓ અથવા ડરના કારણે આપણને ખરેખર શારીરિક તકલીફો અનુભવાય છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના નિષ્ણાતો જણાવે છે કે આ કોઈ વહેમ નથી, પણ મગજમાં થતી એક વાસ્તવિક જૈવિક પ્રક્રિયા છે. ચાલો એક રસપ્રદ રિસર્ચ જોઈએ. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ જ્યારે હૃદયના દર્દીઓને એટેનોલોલ નામની દવા આપવામાં આવી ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી. જે દર્દીઓને આડઅસર વિશે અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી તેમાંથી 31% લોકોએ તકલીફની ફરિયાદ કરી. તેની સામે જેમને આવી કોઈ વાત કરવામાં નહોતી આવી તેમાંથી માત્ર 16%ને જ તકલીફ થઈ. વિચાર કરો, દવા એક જ હતી પણ માત્ર માહિતી એ આડઅસરનું પ્રમાણ બમણું કરી દીધું. આવું જ કંઈક ફિનાસ્ટેરાઇડ નામના અભ્યાસમાં પણ જોવા મળ્યું, જ્યાં આડઅસરની જાણકારી ધરાવતા 43% દર્દીઓએ તકલીફ અનુભવી, જ્યારે અજાણ લોકોમાં આ આંકડો માત્ર 15% હતો. હવે પ્રશ્ન એ થાય કે મગજમાં આવું કેમ થાય છે? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જ્યારે આપણે કોઈ ખરાબ પરિણામની અપેક્ષા રાખીએ છીએ ત્યારે આપણું મગજ કોલેસિસ્ટોકિનિન CCK નામનો એક ન્યુરોપેપ્ટાઇડ મુક્ત કરે છે. આ કેમિકલ આપણા શરીરમાં દુખાવા અને ચિંતાના સંદેશાઓને તેજ કરી દે છે. MRI સ્કેનમાં પણ જોવા મળ્યું છે કે નોસેબોના કારણે મગજમાં હિપ્પોકેમ્પસ સક્રિય થાય છે, જે તણાવ અને યાદશક્તિ સાથે જોડાયેલું છે. મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ અસર માત્ર દવાઓ પૂરતી મર્યાદિત નથી. સામાજિક અવલોકન, સોશિયલ ઓબ્ઝર્વેશન પણ આમાં મોટો ભાગ ભજવે છે. ડૉક્ટર લુઆના કોલોકાના સંશોધન મુજબ જો તમે કોઈ બીજા વ્યક્તિને દવાથી તકલીફ થતા જુઓ છો તો તમારામાં પણ તે જ લક્ષણો આવવાની શક્યતા વધી જાય છે, જાણે કે બીમારી પણ શીખી શકાય છે. એટલું જ નહીં, ન્યૂઝ મીડિયા અને ઇન્ટરનેટ પરની નકારાત્મક વાતો પણ સામૂહિક નોસેબો ઇફેક્ટ પેદા કરી શકે છે. એકવાર ન્યૂઝમાં એક દવાની આડઅસરની ખોટી અફવા ફેલાઈ ત્યારે રિપોર્ટ થયેલી તકલીફોમાં 2000 ગણો વધારો થયો હતો. તો આનો ઉકેલ શું છે? શું આપણે આડઅસરો વિશે જાણવાનું જ બંધ કરી દેવું જોઈએ? ના, જાણકારી જરૂરી છે, પણ તેને રજૂ કરવાની રીત એટલે કે ફ્રેમિંગ બદલી શકાય છે. જો ડૉક્ટર એમ કહે કે 90% લોકોમાં આ દવાની કોઈ આડઅસર થતી નથી, તો દર્દીને નોસેબો ઇફેક્ટ થવાની શક્યતા ઘટી જાય છે. અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે આપણું મગજ એક અત્યંત શક્તિશાળી ફાર્મસી જેવું છે. આપણી અપેક્ષાઓ નક્કી કરે છે કે આ ફાર્મસી આપણને સાજા કરશે કે બીમાર પાડશે. તો યાદ રાખો, 1. નોસેબો ઇફેક્ટ વાસ્તવિક છે અને વિજ્ઞાન દ્વારા સાબિત થયેલી છે. 2. નકારાત્મક વિચારો મગજમાં CCK જેવા કેમિકલ છોડે છે, જે દુખાવો વધારે છે. 3. સાચી અને હકારાત્મક માહિતી નોસેબોની અસર ઘટાડી શકે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. કન્સેપ્ટ લેબને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આવતા વિડિયોમાં મળીશું એક નવી સાયકોલોજી સાથે. ત્યાં સુધી થિંક ક્લિયરલી, ફીલ ઓનેસ્ટલી.